Hello friends, let's continue our subject strength of material and let's start our new chapter unit number 5 deflection of beam. beam નું વિચલન deflection ને ગુજરાતીમાં વિચલન શબ્દ તરીકે ઓળખવામાં આવે. ઓકે, સો સૌપ્રથમ બે ક્વેશ્ચન તમારા માઇન્ડમાં થવા જોઈએ કે what is slope and what is deflection of beam. What do you mean by slope of the beam and what do you mean by deflection of the beam? Okay, so અહીંયા સૌપ્રથમ આપણે બે ફિગર જે ડ્રો કરેલી છે એ સમજી લઈએ. ઓકે, ફર્સ્ટ ફિગર કેન્ટિલીવર બીમ. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે એક સરસ મજાની કેન્ટિલીવર બીમની આકૃતિ દર્શાવેલી છે જ્યાં એ બિંદુ આગળ જે ફિક્સ પોઈન્ટ છે એ બિંદુ અને બી જે છે એ મુક્ત છેડો છે કેન્ટિલીવર બીમનો મુક્ત છેડો અને આ મુક્ત છેડા પર W જેટલો લોડ લાગે છે. હવે આ W જેટલો લોડ લાગવાને કારણે એઝ અ એક્ઝામ્પલ જે બીમમાં દર્શાવેલી અહીંયા તમે જોઈ શકો છો એક બીજી લાઈન ડિફ્લેક્ટેડ છે. આ જે બીમ છે એ બી સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઈન થી દર્શાવેલ છે. ઓરિજિનલ બીમ W જેટલો લોડ લાગતા એ બીમ છે એ આ રીતે ડિફ્લેક્ટ થાય છે. ઓકે, હવે જો એ બીમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિફ્લેક્ટ થતો હોય તો તમે અહીંયા દર્શાવેલો જો બી પોઈન્ટ છે એ બી પોઈન્ટ બી ક્યાં નવી પોઝિશન બી પોઈન્ટની શું થશે બી ડેશ આકૃતિમાં તમે જોઈ શકો છો અને સી પોઈન્ટ છે એની નવી પોઝિશન શું થઈ જશે સી ડેશ અને એ પોઈન્ટ છે એ ફિક્સ છે એની નવી પોઝિશન એ ડેશ છે એ જ રહેશે. ઓકે, એ ચેન્જ થશે નહીં. કેન્ટિલીવર બીમ માટે હંમેશા યાદ રાખજો કે તેના માટે એ બિંદુ હંમેશા ફિક્સ રહેશે. ત્યાં આગળ થીટા એટલે સ્લોપ, જે સ્લોપ છે એ 0 થાય અને ડિફ્લેક્શન છે એ પણ 0 થાય. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે સ્લોપ એટલે કયો એંગલ. સ્લોપ એક એંગલ છે પણ એ કયો એંગલ કે બીમ પર લોડ લાગવાથી જો બીમનું ડિફ્લેક્શન થાય, બીમ પર લોડ લાગવાથી જો બીમનું ડિફ્લેક્શન થાય તો આ જે ડિફ્લેક્ટેડ સેટ છે, જે ડિફ્લેક્ટેડ સેટ છે, ઓકે, ડિફ્લેક્ટેડ સેટ છે એના ઉપર કોઈ બિંદુ આગળ, તેના પર કોઈ બિંદુ આગળ સ્પર્શક જો દોરવામાં આવે, ટેન્જન્ટ દોરવામાં આવે, આ જે ડિફ્લેક્ટેડ સેટને જે તે બિંદુ આગળ જો કોઈ ટેન્જન્ટ દોરવામાં આવે, સ્પર્શક દોરવામાં આવે, કારણ કે ડિફ્લેક્ટ થશે બીમ એટલે એક પ્રકારનો કર્વ બનશે. એ કર્વ પર જે તે બિંદુએ કોઈ બિંદુએ જો એક સ્પર્શક ટેન્જન્ટ દોરવામાં આવે તો આ ટેન્જન્ટ, આ સ્પર્શક જે છે એ હોરિઝોન્ટલ જે બીમની લાઈન છે, હોરિઝોન્ટલ એક્સિસ, એ હોરિઝોન્ટલ સાથે આ જે એંગલ બનાવે, ઓકે, હોરિઝોન્ટલ સાથે આ જે એંગલ બનાવે તેને તે બિંદુ આગળનો સ્લોપ કહેવાય. તેને તે બિંદુ આગળનો સ્લોપ કહેવાય, ઢાળ કહેવાય. ઓકે, ફરીથી એકવાર કહી દઉં, બીમ પર, બરાબર, બીમ પર લોડ લાગતા જો બીમનું ડિફ્લેક્શન થાય તો જે બીમનો ડિફ્લેક્ટેડ સેટ છે તેના પર રહેલા કોઈ બિંદુ આગળ જો સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શક હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે તેને બીમનો સ્લોપ કહેવાય, તેને બીમનો સ્લોપ થીટા કહેવાય. હવે આના એકમ, આ સ્લોપ છે કયા યુનિટમાં દર્શાવાય તો એના માટેના બે યુનિટ છે, ખાસ યાદ રાખજો. ફર્સ્ટ ઇઝ રેડિયન, another one is degree. ઓકે, આપણે ઓલમોસ્ટ જાણીએ છીએ આ 1 ડિગ્રી એટલે પાઈ બાય 180 રેડિયન થાય, ખાસ યાદ રાખજો. ઓકે, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. ઓકે, જો ડિગ્રીમાં આપેલું હોય, રેડિયનમાં કન્વર્ટ કરવાનું હોય, ઓકે, 20 ડિગ્રી આપેલું હોય અને એને રેડિયનમાં કન્વર્ટ કરવાનું હોય તો 20 ને પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરવાથી એ એંગલ, એ સ્લોપ જે છે એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. સ્લોપ એટલે એક એંગલ છે, ખાસ યાદ રાખજો. સ્લોપ છે એ બીજું કંઈ નથી, એ ડિફ્લેક્ટેડ સેટ પરના જે તે બિંદુ આગળ જે સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે એ બીમનો સ્લોપ તરીકે ઓળખાય, એ બીમના સ્લોપ તરીકે ઓળખાશે. ઓકે, હવે
એનો એકમ સ્લોપનો ડિગ્રી અને રેડિયન. ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 વડે મલ્ટીપ્લાય કરવાનું. એટલે સિમ્પલ એક્ઝામ્પલ કે 20 ડિગ્રી સ્લોપ આપેલો છે તો 20 * π/180 20 * π/180 એટલે કે π/9 થાય. બરાબર? તો એ π/9 રેડિયન કહેવાય. ઓકે, રેડિયનમાં કન્વર્ટ કરો એટલે π/9 થશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો સ્લોપ ની વાત આપણે અહીંયા કરી તો કેન્ટિલીવર બીમ માટે હંમેશા જે ફિક્સ પોઈન્ટ છે ત્યાં આગળ સ્લોપ કેવો હશે? 0. અને જેમ મુક્ત છેડા તરફ જઈએ એમ સ્લોપની કિંમત કેવી થતી જાય? વધતી જાય. એઝ અ એક્ઝામ્પલ આપણે A અને B વચ્ચેનું એક બિંદુ C લઈએ. ઓકે, તો C બિંદુ આગળ જો ટેન્જન્ટ દોરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે એ ટેન્જન્ટ હોરિઝોન્ટલ સાથે θc જેટલો ખૂણો બનાવે છે અને એ એંગલ θb કરતા નાનો છે. એ કરતા કેવો છે? વધારે છે. બરાબર? સો A થી B તરફ જતા, બરાબર, A થી B તરફ જતા જે સ્લોપ છે એની કિંમતમાં કેન્ટિલીવર બીમમાં કેવું થતું જશે? વધતી જશે. નાઉ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે જો આપણે જોઈએ, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે તો સિમ્પલી સપોર્ટેડ બીમ અહીંયા AB બરાબર દર્શાવેલો છે. સપોર્ટ A, સપોર્ટ B, સિમ્પલી સપોર્ટેડ બીમ જેના ઉપર સેન્ટરમાં W જેટલો પોઈન્ટ લોડ લાગે છે, તો હંમેશા યાદ રાખજો કે ડિફ્લેક્શન છે. ઓકે, સ્લોપ તમે સમજી ગયા. ઓકે, સ્લોપ છે એ કેન્ટિલીવર બીમમાં ફિક્સ એન્ડ થી ફ્રી એન્ડ તરફ જતા જે સ્લોપ છે એની કિંમતમાં વધારો થશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે બીમનું ડિફ્લેક્શન અહીંયા દર્શાવ્યા મુજબ થશે. આ જે છે બીમની ઓરિજિનલ એક્સિસ છે, ઓરિજિનલ બીમ, અને આ છે એ ડિફ્લેક્ટેડ સેટ છે. બરાબર? આ શું છે? ડિફ્લેક્ટેડ સેટ, બીમનો ડિફ્લેક્ટેડ સેટ. અને આ છે એ ઓરિજિનલ બીમ છે, ઓરિજિનલ બીમ. ઓકે, સો હવે C બિંદુએ તમે જુઓ સેન્ટર આગળ જ્યાં લોડ લાગે છે ત્યાં ટેન્જન્ટ જો દોરવામાં આવે તો આ સ્પર્શક અને જે બીમની ઓરિજિનલ એક્સિસ છે હોરિઝોન્ટલ એ બંને એકબીજાને સમાંતર છે. બરાબર? તો આ ટેન્જન્ટ C બિંદુએ જે ટેન્જન્ટ છે એ હોરિઝોન્ટલ જ છે. તો હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે? હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે? તો કે એ એંગલ કેટલો થશે? 0, કારણ કે બંને એકબીજાને સમાંતર છે. જે C બિંદુએ C પોઈન્ટ છે એ ડિફ્લેક્ટ થઈને C ડેશ પોઈન્ટ ડિફ્લેક્ટેડ શેપમાં દર્શાવેલો છે. તો આ C ડેશ પોઈન્ટ આગળ જે ટેન્જન્ટ આપણે દોરીએ તે હોરિઝોન્ટલ મળશે, જેના કારણે C બિંદુએ જે સ્લોપ છે એની કિંમત કેવી થઈ જશે? 0. C થી બંને બાજુએ A અને B તરફ જાશું તો જે ડિફ્લેક્શન છે એની કિંમતમાં, સ્લોપ છે એની કિંમતમાં શું થતો જશે? વધારો. A અને B બિંદુએ અહીંયા પોઈન્ટ લોડ છે એ સેન્ટરમાં છે એટલે A અને B બિંદુએ જો ટેન્જન્ટ દોરવામાં આવે તો જે સ્લોપની કિંમત છે θ A અને θ B મળે છે. અહીંયા θ A અને θ B સ્લોપ છે એ કિંમત કેવી હશે? સરખી, કારણ કે એક્ઝેક્ટ જે પોઈન્ટ લોડ છે એ સેન્ટરમાં લાગે છે એટલે θ A અને θ B એ બંને મેક્સિમમ થશે, મેક્સિમમ સ્લોપ. અને ત્યાં આગળ જે સ્લોપ છે એ મેક્સિમમ મળશે અને એક સરખા મળશે બીજું. બરાબર? અહીંયા સ્લોપ મેક્સિમમ ક્યાં થશે? મુક્ત છેડે જે સ્લોપ છે એ મેક્સિમમ થશે. હવે અત્યાર સુધી આપણે સ્લોપની વાત કરી કેન્ટિલીવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. હવે ડિફ્લેક્શન કેને કહેવાય? ઓકે, ડિફ્લેક્શન એ એક ડિસ્ટન્સ છે, તમે જોઈ શકો છો અહીંયા y b y c. બરાબર? સો ડિફ્લેક્શન છે એ એક વર્ટિકલ ડિસ્ટન્સ છે. ડિફ્લેક્શન છે એ અહીંયા આકૃતિમાંથી આપણે એટલું કહી શકીએ કે ડિફ્લેક્શન એટલે એક વર્ટિકલ ડિસ્ટન્સ, વિચલન એટલે એક વર્ટિકલ ડિસ્ટન્સ. ઓરિજિનલ બીમની એક્સિસ છે, આ ઓરિજિનલ બીમ જે છે, ઓકે, બીમની જે ઓરિજિનલ એક્સિસ છે અને આ જે ડિફ્લેક્ટેડ બીમ છે, ડિફ્લેક્ટેડ બીમ આ એની એક્સિસ. ઓકે, જે બી પોઈન્ટ અહીંયા હતો એ ડિફ્લેક્ટેડ બીમમાં એ બી પોઈન્ટ અહીંયા આવી ગયો, બી ડેશ. ઓકે, તો આ જે બંને એક્સિસ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ છે ડિફ્લેક્ટેડ બીમ અને ઓરિજિનલ બીમ જે છે, નમેલો બીમ અને ઓરિજિનલ બીમ એની વચ્ચેનું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે એ તે બિંદુ આગળ
બીમનું ડિફ્લેક્શન કહેવાય, તે બિંદુ આગળ બીમનું ડિફ્લેક્શન કહેવાય. તો કેન્ટિલીવર બીમમાં ફિક્સ એન્ડ થી ફ્રી એન્ડ તરફ જતા આ ડિફ્લેક્શનનું ડિફ્લેક્શન છે એમાં પણ શું થાય છે, વધારો થાય છે. ઓકે, ફિક્સ એન્ડ થી ફ્રી એન્ડ તરફ જતા જે ડિફ્લેક્શન છે એમાં પણ શું થાય છે, વધારો થાય છે. બરાબર. જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં તમે જોઈ શકો છો કે ડિફ્લેક્શન છે બીમનું એ YA 0 અને YB બી બિંદુએ પણ 0. ડિફ્લેક્શન મેક્સિમમ અહીંયા મુક્ત છેડે થશે કેન્ટિલીવર બીમમાં, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં જે ડિફ્લેક્શન છે એ જે બિંદુએ સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગે છે તો તે બિંદુએ ડિફ્લેક્શન કેવું થશે, મેક્સિમમ. કારણ કે ઓરિજિનલ એક્સિસ, બીમની ઓરિજિનલ એક્સિસ અને બીમની નમેલા બીમની જે એક્સિસ છે, ઓકે, એના વચ્ચેનું અંતર છે મેક્સિમમ ક્યાં થાય છે, સેન્ટર પોઈન્ટ પર. ઓકે, સો YC એ મેક્સિમમ થશે, અહીંયા YB છે એ મેક્સિમમ થશે. ઓકે, સો ફરીથી સ્લોપ કેને કહેવાય, ડિફ્લેક્શન કેને કહેવાય. સ્લોપ એટલે શું, તો કે કોઈ પણ બીમ છે એના ઉપર લોડ લાગવાથી જો એ બીમ છે એ બેન્ડ થાય તો બીમ બેન્ડ થવાથી કોઈ બીમના કોઈ બિંદુએ જે ડિફ્લેક્ટેડ બીમ છે એના કોઈ બિંદુએ જો સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક હોરિઝોન્ટલ સાથે જે એંગલ બનાવે તેને તે બિંદુ આગળ એટલે કે B' બિંદુ આગળ શું કહેવાશે, સ્લોપ કહેવાય. જ્યારે ડિફ્લેક્શન કેને કહેવાય, તો કે કોઈ પણ બીમ પર લોડ લાગવાથી જો બીમ બેન્ડ થાય તો બીમની ઓરિજિનલ એક્સિસ અને જે નમેલો બીમ છે એની એક્સિસ, બરાબર, એ બંને વચ્ચેનું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે એ ડિફ્લેક્શન તરીકે ઓળખાય. ઓકે, તો હવે આપણે કેન્ટિલીવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ ના જુદા જુદા કેસીસ માટે, એટલે કે UDL લાગતો હોય, સિમ્પલી સપોર્ટેડ બીમમાં UDL લાગતો હોય, સિમ્પલી સપોર્ટેડ બીમ પર પોઈન્ટ લોડ લાગતો હોય, કેન્ટિલીવર બીમમાં પોઈન્ટ લોડ લાગતો હોય, UDL લાગતો હોય, બંને હોય, તો આવા જુદા જુદા કેસીસ માટે ડિફ્લેક્શન અને સ્લોપના ઇક્વેશન જોઈએ. Now let us see what do you mean by flexural rigidity. Flexural rigidity. Flexural rigidity is the product of modulus of elasticity E and moment of inertia I. Okay, flexural rigidity એ બીમના મટીરીયલનો જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે E અને બીમના ક્રોસ સેક્શનનો જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે I એ બંનેનો ગુણાકાર છે. ફ્લેક્ઝરલ રિજિડિટી એ કેવી પ્રોપર્ટી છે, તો કે એ જે તે બીમના મટીરીયલનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E અને જે તે બીમના ક્રોસ સેક્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા I આ બંનેનો પ્રોડક્ટ એટલે કે ગુણાકાર, એટલે એ પ્રોપર્ટી તે બીમની ફ્લેક્ઝરલ રિજિડિટી તરીકે ઓળખાય. તે પ્રોપર્ટી તે બીમની ફ્લેક્ઝરલ રિજિડિટી તરીકે ઓળખાય. ઓકે, now slope deflection equations. Slope deflection equations. ફર્સ્ટ કેસ ખાસ ધ્યાનથી જોજો, કારણ કે આ તમામ ઇક્વેશન્સ જે આપણે જોઈએ છીએ એ તમામ ઇક્વેશન્સ આધારિત જ બધા જ એક્ઝામ્પલ છે અને બહુ સિમ્પલ છે. ઓકે, સો ફર્સ્ટ કેસ કેન્ટિલીવર બીમ with point load at free end. Okay, કેન્ટિલીવર બીમ હોય, પોઈન્ટ લોડ હોય અને કઈ જગ્યાએ હોય, ફ્રી એન્ડ પર. ઓકે, સો આપણે ફિગર દ્વારા સમજી લઈએ કે આ એક કેન્ટિલીવર બીમ અને આ કેન્ટિલીવર બીમ કે જેની લંબાઈ છે L. તો આવા કેન્ટિલીવર બીમ એ B માટે W જેટલો પોઈન્ટ લોડ છે એ બીમના મુક્ત છેડે જો લાગતો હોય L લંબાઈના કેન્ટિલીવર બીમ પર, તો તેના માટે સ્લોપ અને ડિફ્લેક્શનનું ઇક્વેશન
સો મેક્સિમમ સ્લોપ અને મેક્સિમમ ડિફ્લેક્શન છે એ બી બિંદુએ થશે. તો આ બી બિંદુએ સ્લોપ થીટા બી છે એનું ઇક્વેશન થશે WL²/2EI. WL²/2EI. ઓકે. અને જે ડિફ્લેક્શન છે YB, બી પોઈન્ટ આગળ ડિફ્લેક્શન જે મેક્સિમમ ડિફ્લેક્શન થશે તેનું ઇક્વેશન થશે WL³/3EI. WL³/3EI. Okay. So these both are the equation for cantilever beam with point load at free end. Okay. Cantilever beam માં મુક્ત છેડે જો point load લાગતો હોય તો તેના માટે સ્લોપ અને ડિફ્લેક્શન ના ઇક્વેશન. Then next, second one, cantilever beam with UDL on entire length of the beam. Okay. બીમની સંપૂર્ણ લંબાઈ પર કેન્ટિલેવર બીમની સંપૂર્ણ લંબાઈ પર UDL હોય તો તેના માટે સ્લોપ અને રિફ્લેક્શન નું ઇક્વેશન. ઓકે. આ એક કેન્ટિલેવર બીમ છે, A ફિક્સ એન્ડ, B ફ્રી એન્ડ, અને એની જે એન્ટાયર લેન્થ છે એ સંપૂર્ણ લંબાઈ પર W કિલોન્યુટન પર મીટર, W કિલોન્યુટન પર મીટર જેટલો જો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગતો હોય, બીમની લંબાઈ L હોય તો તેનું જે ડિફ્લેક્શન અને સ્લોપ છે, સ્લોપનું ઇક્વેશન થીટા બી ઇઝ ઇક્વલ ટુ બી બિંદુએ મેક્સિમમ ડિફ્લેક્શન થશે અને એ ઇક્વેશન થશે સ્લોપનું WL³/6EI. WL³/6EI. Okay. Then next, YB, deflection at point B. તો B બિંદુએ જે ડિફ્લેક્શન છે એનું ઇક્વેશન થશે WL⁴ divided by 8EI. Okay. You must remember these equations for solving examples of this chapter easily. Okay. Easily solve કરવા માટે આના ઇક્વેશન છે એ ખૂબ જ મહત્વના છે. Okay. Then third case, cantilever beam with point load at free end and UDL on entire length. UDL on entire length. Okay. So cantilever beam with point load at free end. So figure over here. This is cantilever beam. A fixed point. Here you can see free end B, point load at W1. We can say point load, and this one UDL on entire length, W2 kilonewton per meter, W2 kilonewton per meter. So the equation, આ ઇક્વેશન અલગથી યાદ રાખવાની જરૂર નથી. જો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 તમને પરફેક્ટલી યાદ હોય તો ઇક્વેશન 3 છે એ બંને ઉપરથી ઇઝીલી બની જશે. ઇક્વેશન 3 છે એ બંને ઉપરથી ઇઝીલી બની જશે. સો ડિફ્લેક્શન એટ પોઈન્ટ B, થીટા B, deflection at point B, theta B, will be summation of both of this, WL²/2EI, W1 point load set, so W1L²/2EI plus W2L³/6EI. This will be total deflection for third case. Slope for third case. Okay. Now deflection at point B will be deflection for case 1 plus deflection for case 2. W1 જેટલો point load છે
તો W1 જેટલા પોઈન્ટ લોડના કારણે ડિફ્લેક્શન કેટલું થશે? W1L ક્યુબ બાય 3EI પ્લસ W2 જેટલો UDL લાગે છે તો તેના કારણે ડિફ્લેક્શન કેટલું થશે? તો કે W2L4 by 8EI. Okay, so these are the first three equations, and from that you must remember first two equations. Third one will be automatically remembered. Okay, third equation છે એ easily તમે પહેલા બંને ઇક્વેશન પરથી લખી શકશો. સો પહેલા બે ઇક્વેશન છે બંને કેસીસ માટે એ તમારે કમ્પલસરી યાદ રાખવા જરૂરી છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. કેન્ટિલીવર બીમના ત્રણ ઇક્વેશન આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના જોઈ લીધા, પરંતુ સિમ્પલી સપોર્ટેડ બીમના બાકી છે તો એ જોઈ લઈએ. નાઉ fourth one, simply supported beam with point load at center. Okay, simply supported beam AB, let us assume AB is a simply supported beam at both ends. Length of simply supported beam is L. Okay, simply supported beam with point load at center. Okay, center point છે C. આ C બિંદુએ point load લાગે છે W કિલો ન્યૂટન. તો L જેટલી લંબાઈના simply supported beamમાં જો સેન્ટર પોઈન્ટ ઉપર point load લાગતો હોય તો તેના માટે મેક્સિમમ ડિફ્લેક્શન થશે પોઈન્ટ A આગળ અને પોઈન્ટ B આગળ. એ બંને કેવા થશે? ઇક્વલ થશે. એ આપણે હમણાં થિયરી પોર્શનમાં ઓલરેડી જોઈ ગયા. ઓકે, થીટા A અને થીટા B બંને બિંદુએ જે છેડાઓ છે સિમ્પલી સપોર્ટેડ બીમમાં તે બંને બિંદુઓએ જે સ્લોપ છે એ મેક્સિમમ થશે થીટા A અને થીટા B, અને બંને કેવા થશે? ઇક્વલ થશે. અને જે ડિફ્લેક્શન છે એ C બિંદુએ મેક્સિમમ થશે. તો આ ઇક્વેશન આપણે ડાયરેક્ટલી લખી લઈએ છીએ, તમે જોઈ રહ્યા છો. તો આ ઇક્વેશનનું ડેરિવેશન છે એ આપણા સિલેબસમાં નથી. ઓકે, સો ડાયરેક્ટલી આપણે આ ઇક્વેશનને ફક્ત યાદ રાખીશું. ઓકે, સો આ ઇક્વેશન થશે સ્લોપનું ઇક્વેશન WL² by 16EI. ઓકે, WL² by 16EI, WL² by 16EI. અને ડિફ્લેક્શન જે C બિંદુએ મેક્સિમમ થશે તેનું ઇક્વેશન થશે WL³ by 48EI, WL³ by 48EI. Okay, now next case in simply supported beam with UDL on entire length. Okay, let us assume a simply supported beam A B. Okay, length of the simply supported beam is L, and there is a UDL. There is UDL on entire length of simply supported beam of W kilonewton per meter. W kilonewton per meter જેટલો simply supported beam પર UDL લાગે છે. તો તેના માટે પણ જે સ્લોપ છે એ થીટા A અને થીટા B જે બંને બિંદુઓ છે એ એકસરખા અને મેક્સિમમ થશે. અને જે ડિફ્લેક્શન છે એ C બિંદુ એટલે કે સેન્ટર પોઈન્ટ છે એ સેન્ટર પોઈન્ટ આગળ ડિફ્લેક્શન જે છે y એ મેક્સિમમ થશે. તો એ બંનેના ઇક્વેશન આપણે જોઈ લઈએ. તો તે ઇક્વેશન થશે WL³ by 24EI, WL³ by 24EI, and maximum deflection C બિંદુએ જે છે તેનું ઇક્વેશન થશે 5/384 WL4 by EI, 5/384 WL4 by EI. So 5 WL raised to 4 divided by 384 EI
will be the equation of deflection for our fifth case. Okay, simply supported beam પૂરેપૂરી લંબાઈ પર હોય તો તેના માટેનું ઇક્વેશન. એન્ડ સિક્સ્થ કેસ, હવે તમે બધા જાણો જ છો કે સિક્સ્થ કેસ સિમ્પલી સપોર્ટેડ બીમ, એક સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને આ સિમ્પલી સપોર્ટેડ બીમ પર પૂરેપૂરી લંબાઈ પર યુડીએલ પણ હોય અને સેન્ટર પોઈન્ટ પર પોઈન્ટ લોડ પર હોય. W1 જેટલો પોઈન્ટ લોડ હોય અને આ W2 કિલો ન્યૂટન પર મીટર, W2 કિલો ન્યૂટન પર મીટર યુડીએલ પણ હોય. તો આવા કેસ માટે જે ઇક્વેશન છે થીટા A અને થીટા B બંને મેક્સિમમ થશે. A અને B બિંદુએ જે સ્લોપ છે એ મેક્સિમમ થશે અને તેનું ઇક્વેશન તમે જોઈ શકો હવે કેટલું થશે, WL સ્ક્વેર બાય 16EI પ્લસ WL ક્યુબ by 24EI. But you must remember that W here, W is W1 point load and this W is UDL W2. Okay, don't forget this W1 and W2. Then maximum deflection YC, it will be WL cube by 48EI, WL cube by 48EI plus 5WL raised to 4 by 384EI. Okay, here W1 is point load and here W2 is UDL. So you must remember fourth and fifth. So sixth equation will be free with them. Okay, 1 અને 2 નંબરનું ઇક્વેશન બંને કેસ માટે યાદ રાખશો. કેસ 1 અને કેસ 2 માટેના જે ઇક્વેશન છે એ તો કેસ 3 છે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. એ જ રીતે ફોર્થ અને ફિફ્થ કેસ માટે જે ઇક્વેશન્સ છે જો તમને યાદ હશે તો સિક્સ્થ તમે એ ઇક્વેશન પરથી જ લખી શકશો. ઓકે, સો આ ઇક્વેશન છે એ ખાસ સારી રીતે પ્રિપેર કરી લેજો જેથી નેક્સ્ટ લેક્ચરમાં જે કંઈ પણ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ એ ઇઝીલી તમે સોલ્વ કરી શકો અને સમજી શકો. ઓકે, થેન્ક યુ.